મોર્નિંગમાં શોપિંગ માટે આવે છે. શોપિંગ તો નહીં પણ કંઈક છોકરાઓ માટે કંઈક મળી જાય તો લેતા જઈએ. કાનજી તમે ચોકલેટ ઓકે તો ચોકલેટની ખરીદી કરી નાખીએ ને. અંદર એન્ટ્રી લઈ લીધી છે જી તો પણ ના તોપના ના સામુ તું બેઠી મારે ખાલી અહીંયા ભડકો જ કરવાનું રે. હલ્લે કે ની વારથી જોઉં છું ઈ નો હલ્લે તમારથી. હા ખાલી હલ્લે આમ જો બાકી આઈતી નીકળે નહીં કઈ નો નીકળે છે. અને આપણે જમવામાં ઓર્ડર કર્યું હતું રજવાડી ઢોકળી, લસણિયા બટેટા, રોટલી. કારણ કે એને કાકાને કાલે રાજકોટ બાજુ કંકોત્રી દેવા જવાનું છે એટલે આપણે આવ્યા ને ત્યાં એનો ફોન આવ્યો એટલે જો ફટાફટ ગામડે જવા નીકળી ગયા છે. અને આપણા કપડા બપડા બધું ગામડે જઈને ધોવાનું છે. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. અમારા નવા તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા બેન એવી છો. તો જો સરસના મોર્નિંગના 11 વાગ્યા છે અને આપણે હોટલથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ. અમે બજારમાં આટો મારવા માટે આવ્યા છીએ. મોર્નિંગમાં શોપિંગ માટે આવ્યા છે. શોપિંગ તો નહીં પણ કંઈક છોકરાઓ માટે કંઈક મળી જાય તો લેતા જઈએ એટલે કીધું લાવો આંટો મારી લઈએ. તો જો અમારે સુતુબા માટે આપણે પર્સ લીધું છે. બહુ શોખ છે કે નહીં? હા એટલે પર્સ લઈ લીધું. આપી દો પૈસા. કાનજી તમે ચોકલેટ ઓકે તો ચોકલેટની ખરીદી કરી નાખીએ ને. સરસ લાવો ચાખીએ. તો હવે આપણે જઈએ છીએ ફોટેજી ફોટોશૂટ. ફોટે કાલે જ લઈ લેવો છો પણ આપણે આવ્યા ત્યાં 5:30 પછી રેડી સાતને ફોટે જતા અંધારું થાય એટલે ફોટોસ ને એવું કઈ સારું ન આવે એટલે આજે આપણે હવે લઈ લઈએ. તો જો આપણે ફોટે પહોંચી ગયા છીએ અને ફોટો મજા આવે એવું છે. કે પવન બહુ સારો આવે છે. તો જો કિલ્લા ફરતું ફરતું પાણી છે. દરિયો છે આપણે એની પા આ શું છે ઊંધું પીડ્યું ખરાબ. તો આપણે સ્પેશિયલ ફોટો શૂટ માટે આવ્યા છે એ કિલ્લે. તો જો આપણે ફોટોમાં અંદર એન્ટ્રી લઈ લીધી છે. તો જુઓ આપણે ઉપર થોડાક ફોટો શૂટ કર્યા અને પાછા મેડમજી તો પણ ના તોપના ના સામુ તું બેઠી મારે ખાલી અહીંયા ભડકો જ કરવાનું રે. એની પા ન બે એ તોપની સામું બેઠી કેવા બગા. હા હજી સામે જતા હે નીચેથી જવાનું નીચે એ તો બહુ લાંબુ પડી જાય નહીં. ભરત હલ્લે કે ની વારથી જોઉં છું ઈ નો હલ્લે તમારથી. આ પડતી હલ્લે નહીં. હલ્લે એવું કર્યું હોય તો કેદુ ના દુશ્મનો ઉખાડીને લઈને ન વઈ ગયા હોય પેલા. હા ખાલી હલ્લે આમ જો બાકી આઈતી નીકળે નહીં કઈ નો નીકળે ને. અને આ જો બેહી ગયા તડકાના કારણ કે તડકો એટલો બધો છે ને. હે ભરત તડકો કેટલો લાગે છે હું જોઉં. તો જો આપણે આખા ફોટે આટા મારી લીધા છે અને સરસ સરસ ફોટા લઈ લીધા છે. હવે નીચે તરફ જવા પાછો પ્રયાણ કરીએ છીએ કારણ કે આપણે નીચે એક જગ્યાએ ફોટોશૂટ ન થયું કારણ કે ત્યાં છે ને થોડું કિલ્લાનું કામ ચાલુ છે એટલા માટે. આયા નથી જવાનું ને ઠે. તો જો ફાઇનલી હવે આપણે ફોટેથી નીકળી ગયા છીએ. આપણે ઘણો ફોટોશૂટ ને બે કલાક જેવું કાઢી નાખ્યું નહીં ફોટે. અને હવે આપણે ભાવનગર જવા નીકળીએ છીએ. આમ તો નીકળી ગયા છીએ પણ હજુ દીવથી બહાર નથી નીકળ્યા, દીવની અંદર જ છીએ. અને અમાર ભરતથી જો ડ્રાઇવિંગ કરે છે. હું ભરત ઘરે જવું ગમે છે ને? હા એ નથી ગમતું જવું તો રોકાઈ જાય હજી. હો હેલા રોકાઈ જવું છે હજી નહીં? अब नहीं, अब थक चुके हैं सब लोग, अब नहीं.
એમાં એવું છે કે આપણને દીવમાં તો બહુ મજા આવે છે, બટ દીવના ફૂડમાં જરાય મજા નથી આવતી. એટલે આપણે બધા ફૂડથી કંટાળી જઈએ છીએ દીવમાં. બીજું બધું તો રહેવા માટે ને બધા માટે બધું બેસ્ટ છે. અને બીજું મેન વસ્તુ એ કે વેજીટેરિયન, પ્યોર વેજીટેરિયન હોટલ જ નથી મળતી. કારણ કે ગમે એવું આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યાં નોનવેજ તો બનતું જ હોય, અને આપણે પ્યોર વેજીટેરિયન છીએ એટલે આપણે ઈ જોઈને જ આપણને જમવાનું ન ભાવે, તોય આપણે થોડુંક પેટ ભરવા પૂરતું થોડુંક ખાઈ લઈએ. પ્રમ દિવસે તો એ હાટું આપણે ચાટપુરી ને એ બધું જ ખાઈ લીધું હતું, પાણીપુરી ની. પણ હવે 2 દિવસથી તો કાંઈ ખાધું નહોતું, એટલે કાલ રાત્રે બસ ઢોસો ને બધું ખાવું પડ્યું. તો હવે આપણે પહેલા તો દીવની બહાર નીકળીને જમવા માટે સરસ મજાની હોટલ ગોતશું, કારણ કે ગુજરાતી કાંઈક ખાવું છે. એટલે ગુજરાતી મળે ને એવી હોટલ ગોતવાની છે હવે બહાર નીકળીને. તો જો આપણે ઉના પહોંચી ગયા છીએ, અને હજુ કાંઈ આપણને જમવા માટે સારી હોટલ મળી નથી. પણ આપણે શેરડીનો રસના શીશોડો જોઈ લીધો, બધા કે આપણે રસ પીવો છે. તો જો રસ પીવા માટે ગાડી ઊભી રાખી છે. તો જો આપણો રસ આવી ગયો છે આપણા હાથમાં, અને સરસ મસ્ત જોરદાર રસ છે. તો ચાલો બધા શેરડીનો રસ પીવા માટે. જો આપણને ક્યારની ભૂખ લાગી હતી, પણ આપણે સારી હોટલ મળતી નહોતી. એટલે ક્યારના આપણે છે ને આમ ગોતતા હતા. ફાઇનલી આપણને સારી હોટલ મળી ગઈ, એટલે આપણે ગાડી ઊભી રાખી છે. તો જુઓ આપણે છે ને મેનુ કાઢીને બેસી ગયા છે આપણે મેડમજી. મેનુમાં શું મંગાવે એ જોવાનું. કાઠિયાવાડી જ છે ને ઓકે, કેમ કે પંજાબીની એવું કાંઈ ભાવે એમ નથી. જો ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે, અને આપણે જમવામાં ઓર્ડર કર્યું હતું રજવાડી ઢોકળી અને લસણિયા બટેટા, રોટલી, ડુંગળી, આ બધા છાશ ને આપણા માટે કોલ્ડ ડ્રિંક્સ અને દાળ ભાત. ચાલો બધા જમવા માટે. મસ્ત ટેસ્ટી જમવાનું છે. આપણે ભાવનગરમાં પહોંચી ગયા છીએ, પહોંચી ગયા છીએ, અને હવે આપણે ઘર દૂર નથી. અને અમારા મેડમજી ઊંઘ કરી લીધી, મેં એક ઊંઘ કરી લીધી. કહું તો શું, મેં એક ઊંઘ કરી લીધી. મેડમજી ઊંઘ કરી લીધી. મારી પહેલા તે હુઈ ગયા હતા. ઈ જાગ્યા ઈ પહેલા હું જાગ્યા વતન ગઈ હતી, એટલે ઊંઘ મારી કરતા તેમે વધારે કરી લીધી. તો જો આપણે પહોંચી ગયા છીએ. તો જો આપણે જ્વેલ સર્કલ પહોંચી ગયા છીએ. ને આપણે ટાક્યા નથી ને ભાઈ? નહીં ને, તો વાંધો નહીં. તો બસ આપણે થોડી જ વારમાં હવે ઘરે પહોંચવાના છીએ. ગાવડા બાંધે છે ને. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ઘરે પહોંચી ગયા ને અમારા મેડમજી થાકી ગયા એટલે લાંબા થઈ ગયા છે. હા, અને એ લાંબી થઈ ગઈ, અને હું જવા દઉં મારા કામે, કેમ કે 2-3 દિવસથી ગયો નથી, એટલે જવું પડશે. તો ચાલો સીધા રાત્રે મળીએ. તો ભરત અત્યારે આવ્યા, અને આપણે અચાનક જ ગામડે જવાનું થયું, કારણ કે એને કાકાને કાલે કંકોત્રી દેવા જવાનું છે. એટલે આપણે આવ્યા ને ત્યાં એનો ફોન આવ્યો, એટલે આપણે કીધું ભરત એનું કામ પતાવે ને પછી આપણે ગામડે જવા નીકળશું. તો આપણે જો ફટાફટ ગામડે જવા નીકળી ગયા છે, ને આપણે કપડાં બપડા બધું ગામડે જઈને ધોવાનું છે. જો સેવ મમરા પડ્યા થાય ને તો આપણે એ ખાવાનું શરૂ કરી દીધા. તો ચાલો હવે આપણે જવા દઈએ ગામડે. તો જો ફાઇનલી આપણે કાજાવદર પહોંચી ગયા છીએ, અને બધા બહાર બેઠા હતા. તો આપણે જસ્ટ અંદર આવ્યા છીએ, અને મારો અવાજ ઘડીકમાં બેસી ગયો, કારણ કે આપણે ગામડે સખતની ઠંડી પડે છે. ભરતસિંહ તો હોઈ ગયા છે, કારણ કે એને દીવનો ઠાકોડો હજી લાગ્યો છે. ટ્રાવેલિંગમાં છે ને ફરવા કરતાં બેસવાથી વધારે ઠાકોડો લાગે. જોઈ સૂઈ ગયા છે. થાય કંકોત્રીને એમ દેવા જવાનું છે, એટલે એમ કીધું વહેલા સૂઈ જાવ તમે, અને આપણે ઘડીક બહાર બેઠા હતા. તો આજના વ્લોગને આપણે એન્ડ આપી દઈએ. તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.